ગઢવી ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર। આગ ઉપલા માળે બીજા માળે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના લીધે લાગેલી હતી, જેવું સ્થાનિક જણાવે છે। હાલ લિફ્ટના પેસેજમાંથી આગ સ્પ્રેડ થઈ હતી અને ત્યારબાદ ઇલેક્ટ્રિસિટી સંપૂર્ણપણે બંધ કરી પાણીનો મારો ચલાવી આગને સંપૂર્ણ કંટ્રોલમાં લીધેલ છે। હાલ જે સ્મોક ચાલુ છે એ સ્મોક પણ હમણાં થોડા સમયમાં કંટ્રોલમાં આવી જશે। કેટલા ફાયર અમારી હાલ ઘટના સ્થળે 3 ગાડી ઉપલબ્ધ છે, જેમાં 2 બાઉઝર છે અને 1 મિની ફાયર ફાઇટર છે, જેની મદદથી અમે આગને કંટ્રોલમાં લીધેલી છે। સ્થાનિક ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના લીધે આગ જણાવી રહ્યા છે લાગવાનું કારણ। જે હાલ જાણવા મળ્યું નથી, પણ એ આગના અંતે જેનું જાણવાનો પ્રયાસ કરીશું। કયા પ્રકારની કાર્યવાહી કરવામાં અગાઉના પ્રકાર જેનું જે બાંધકામ છે તો તેના અંગે જે અત્યારે કોર્પોરેશન કાર્યવાહી કરી રહ્યું છે એ પ્રમાણે ઉપર અધિકારીને જાણ કરવામાં આવશે, ત્યારબાદ તેઓના નિર્દેશન પ્રમાણે કામ કરવામાં આવશે। મારું નામ હિરેનભાઈ નરસાણા। હું સવારના 10 વાગ્યા બાજુ નીકળ્યો ને ત્યારે ઉપર મને ધુવાણાના ગોટા દેખાણા, એટલે મેં એ બાજુ દુકાન બાજુ આવી અને જોયું તો પરિમલ હેન્ડીક્રાફ્ટની દુકાનમાં ઉપર થતું હતું, એટલે મેં પોલીસ સ્ટેશનમાં પહેલાં જાણ કરી, પછી ફાયર બ્રિગેડને કીધું અને જીબીએ કીધું। બધા આપણને સારું એવું ફટાફટ આવી ગયા, ટાઈમે આવી ગયા અને વ્યવસ્થિત રીતના આગ બુઝાવવામાં ના નોટિસ કોઈ છે ને, આમાં કંઈ પ્રોબ્લેમ જેવું કંઈ છે ને કે નોટિસ જેવું હેન્ડીક્રાફ્ટ રો મટીરિયલ હેન્ડીક્રાફ્ટ તૈયાર માલ નહીં છે દુકાન। સવારના 10 વાગે મને ખ્યાલ આવ્યો, મેં જોયું ને કે ત્યાં લાગે છે, એટલે પછી મેં એ બાબતની જાણકારી કરી। વધારે પણ અંદર કોઈ છે નહીં, કોઈ સ્ટાફ માણસ કોઈ મને દેખાણું નહોતું જ્યારે મેં બહાર જોયું તો પછી એના માલિકને મેં જાણ કરી કે આવી રીતના છે। માલિકનું નામ વિપુલભાઈ જોબનપુત્રા। એ તો હવે તંત્ર પોતે એની રીતે તપાસ કરે તો વધારે સારું, એમ કે વધારે પડતું જે છે આ બાબતનું 100%ની વાત છે જી। તો આની અંદર તંત્ર તપાસ કરે એની રીતે તો વધારે સારું। મને આઈડિયો નથી, પણ જો ધ્યાન કરે તો ખ્યાલ પડે કે નહીં આવી રીતના છે એમ।